નામ છે આપનું? વાઘેલા મન્નત. શું કહેશો, આજે 12માની એક્ઝામ છે, કેવી તૈયારી? તૈયારી તો બહુ સારી છે. ફિઝિક્સનું પેપર છે એટલે થોડીક બીક તો લાગે, પણ પેપર સારું જશે એવું લાગે છે આ વખતે, કેમ કે લાસ્ટ ટાઈમ પેપર ટફ હતું અને એવી પ્રિપેરેશન છે કે એક્ઝામ ખરાબ નહીં જવા દઈએ અમે લોકો. કેવી તૈયારીઓ કરીએ છીએ અને સ્કૂલમાં તમને સ્વાગત માટે કેવું ભાવભર્યું આમંત્રણ? સ્કૂલમાં સ્વાગત માટે આમ બહુ અપ્રિસિએશન મળે સ્ટુડન્ટ્સને, એટલે બહુ સારું હતું, મજા આવી અને છોકરાઓની બીક કાઢી નાખે એટલે પેપર વધારે આમ ફ્રીલી લખી શકી. ઓકે, આપનું નામ? આચાર્ય ધારિણી, ન્યુ એરા ગુજરાતી મીડિયમમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. અને આજની જે બોર્ડની પરીક્ષા HSCના વિદ્યાર્થીઓનું સાયન્સનું સેન્ટર છે આપણી શાળાની અંદર, ત્યાં વિદ્યાર્થીઓને ક્લાસની અંદર સરસ મજાની બેસવાની વ્યવસ્થાઓ આપણે ફાળવી છે કે વ્યવસ્થિત હવા ઉજાસ એ લોકોને મળી રહે ક્લાસની અંદર, અને એક એક બેન્ચની અંદર બને ત્યાં સુધી એક એક વિદ્યાર્થીઓનું અમે લોકોએ બેસવાની વ્યવસ્થા ગોઠવી આપી છે. અને ક્લાસની અંદર પાણી ફ્લોર વાઇઝ અમે લોકોએ મૂકી આપ્યું છે. અને અત્યારના તાપમાનની અંદર બાળકોને એવું લાગે કે ભાઈ ગરમીનું વાતાવરણ વધી ગયું છે, તો કોઈ પણને કાંઈ ન થાય તો ગ્લુકોઝ ને એવી બધી અલગ અલગ જે લોકોને ટ્રીટમેન્ટની જરૂરિયાત પડે એ અમે લોકો અહીંથી પ્રોવાઈડ કરી છે. ખાસ તો વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે કેવું સ્વાગત? આપણે વિદ્યાર્થીઓ આવે ત્યારે એમનું બોલપેન, પુષ્પગુચ્છ અને પેંડાથી સ્વાગત કર્યું છે કે જેથી વિદ્યાર્થીઓ સરસ મજાનું પેપર મીઠાશ ભર્યું લખી શકે એ લોકો.